નમસ્કાર મિત્રો, બધા મજામાં છો? આજે આપણે ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ અને એવોગેડ્રોના નિયમ વિશે ચર્ચા કરવાની છે. આ ચેપ્ટરના લાસ્ટ લેક્ચરની અંદર આપણે બોયલનો નિયમ ભણ્યા હતા. હવે ચાર્લ્સનો નિયમ, આ બધા વાયુના નિયમો છે અને એની અંદર આ વૈજ્ઞાનિકોના ફાળાઓ વધારે હોવાથી એના નામ ઉપરથી એના અમુક નિયમો જે આપણે ભણવાના છે એમાં ખાસ કરીને બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક અને એવોગેડ્રો, આ ચાર નિયમો, અને એના પછી આપણે આદર્શ વાયુ સમીકરણ વિશેનો અભ્યાસ કરવાનો છે. ચાર્લ્સનો નિયમ કે એના માટે વાયુના નિશ્ચિત દળ, કોઈ જે દળ હતું વાયુનું એને નિશ્ચિત રાખ્યું, અચળ દબાણે, દબાણ પણ એનું સેમ રાખ્યું, અચળ રાખ્યું, અને વાયુનું કદ અચળ દબાણે અને અચળ દળે એનું કદ અને તાપમાન સાથેનો સંબંધ ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યો. તો એણે જોયું કે જેમ જેમ તાપમાન વધે છે એમ એના કદમાં પણ વધારો થાય છે, એટલે કે કદ તાપમાનના વધારા સાથે વધે છે અને ઠંડુ પડતા ઘટે છે. આવું રોજિંદા જીવનમાં પણ આપણને જોવા મળે છે. તમે આગળના ધોરણની અંદર ઘણા બધા ઉદાહરણો એવા ભણી ગયા છો, જેમ કે શિયાળાની અંદર આપણા બાઇક છે, સાયકલ છે, ફોર વ્હીલ છે, એની અંદર જે હવા ભરેલી છે ને, કે એની અંદર જે આ દળ નિશ્ચિત છે, બરાબર, પણ એનું દબાણ પણ નિશ્ચિત આપણે ભરેલું હતું. જ્યારે શિયાળામાં ઠંડી હોય એટલે કે તાપમાન નીચું હોય ત્યારે એના કદમાં ઘટાડો થાય છે. જ્યારે તાપમાન વધે ઉનાળાની અંદર એ કદની અંદર વધારો થાય છે. તાપમાન વધતા કદમાં વધારો થાય એટલે તમે જોશો કે ઉનાળાની અંદર ટાયર ફાટવાના અથવા તો એ જે એની અંદર કદ વધે એટલે અકસ્માત થવાના બનાવો છે એ વધારે બનતા હોય છે ઉનાળાની અંદર. તો આ એક એનું વ્યવહારુ ઉદાહરણ છે કે જે ઉનાળાની અંદર તાપમાન વધવાને લીધે અંદર રહેલી જે હવા છે એનું કદમાં વધારો થાય છે. તાપમાન વધે એનું કદ પણ વધે છે. એટલે આઈડિયલ રીતે શું કરવું જોઈએ તો કે ઉનાળાની અંદર થોડીક હવાનું જે પ્રેશર છે એ ઓછું રાખવું જોઈએ. ઓકે, હવે કેટલો વધારો થાય છે, શું વધારો થાય છે એનું માપદંડ છે એ ચાલશે કે તાપમાનના પ્રત્યેક 1 અંશનો વધારો, 1 અંશનો વધારો તમે કરો, 25 અંશમાંથી 26 અંશ સેલ્સિયસ કરો, તો એ વધારાના સાથે કદ, એનું જે કદ કેટલું વધશે તો એનું માપદંડ કે 0 અંશ સેલ્સિયસ તાપમાને રહેલા મૂળ કદના, જે પેલા મૂળ કદ 0 અંશ સેલ્સિયસ છે એ મૂળ કદના 1/273.15 જેટલો વધારો દર્શાવે છે. એટલે કે તમે 1 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન વધારો તો એના કદમાં કેટલો વધારો થાય તો કે મૂળ જે કદ હતું એના 1/273.15 જેટલો વધારો જોવા મળે છે. માની લો કે મૂળ કદ આપણે V0 કહી દઈએ તો વધારો તો કે V0 ઇન્ટુ 1/273.15, પણ 1 સેલ્સિયસ માટે. 2 સેલ્સિયસ હોય તો 2/273.15, બરાબર. T સેલ્સિયસ હોય તો T/273.15 અંશ સેલ્સિયસ જેટલો વધારો થાય છે. હવે આપણે બે પરિસ્થિતિ લઈ લઈએ કે એક 0 અંશ સેલ્સિયસ છે એ વાયુનું મૂળ કદને આપણે V0 કહી દઈએ. હવે તાપમાન વધારતા કોઈ એક T તાપમાને એનું વાયુનું કદને આપણે VT કહી દઈએ. હવે શરૂઆતમાં તો એનું જે કદ હતું એ કેટલું હતું તો કે V0 જેટલું. હવે તમે એનું તાપમાન T કરતા એનું કદ VT થશે તો કેટલો વધારો થશે તો આ જે ભાગ છે એ એનો વધારો દર્શાવે છે. આગળ આપણે અહીંયા જોયું કે કેટલો 1/273.15, પણ એ 1 અંશ સેલ્સિયસ, તો T અંશ સેલ્સિયસ કેટલો તો કે T/273.15 અને મૂળ કદમાં એટલે કે ઇન્ટુ V0 એનું મૂળ કદ છે. તો ખાસ પહેલું સ્ટેપ સમજજો. પહેલા આટલું કદ તો હતું જ 0 અંશ સેલ્સિયસ, પછી T તાપમાને એનું કદ VT લઈ લ્યો તો કેટલો વધારો થશે તો કે આમાં પ્લસ એડ કરવું પડશે. મૂળ કદના T/273.15 જેટલો વધારો થાય છે.
ક્લિયર છે? આ પહેલું સ્ટેપ છે, ખાસ મહત્વનું છે. હવે એકદમ સિમ્પલ મેથેમેટિક્સ સ્ટેપ ચાલવાનું છે કે ભાઈ આ બંનેમાં v0 છે, કોમન ખેંચી લ્યો. આ v0 ને આગળ લઈ લીધું, અહીંથી v0 લઈ લીધા એટલે 1 વધ્યો પ્લસ t ના છેદમાં 273.15 v0 કોમન આવી ગયા. હવે આ જે છેદ છે અહીંયા 1 ના છેદમાં કાંઈ નથી પણ t ના છેદમાં 273.15 લસા લઈ લ્યો. આ ભાગ અહીંયા ગુણાય પ્લસ t ના છેદમાં 273.15 એટલે કે vt બરાબર v0 ઇન્ટુ 273.15 પ્લસ t ના છેદમાં 273.15. આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન ભણશું કે એની અંદર એવું કીધું છે કે 273.15 એટલે કે 0 અંશ સેલ્સિયસ, કે જેને શરૂઆતનું તાપમાન આપણે T0 કહી દઈએ અને 273.15 + T એટલે કે T તાપમાને તેને આપણે કેપિટલ T1 કહી દઈએ. તો આ બે કિંમતો આ સૂત્રની અંદર મૂકીએ એટલે કે 273.15 + T બરાબર T1 અને 273.15 બરાબર T0. તો આપણને એક સૂત્ર મળશે કે VT બરાબર V0 કૌંસમાં T1 ના છેદમાં T0. આને આપણે થોડું વ્યવસ્થિત ગોઠવીએ તો VT ના છેદમાં V0 તો T1 ના છેદમાં T0. આના પરથી નીચેનું સમીકરણ આપણે મેળવી શકીએ. VT એટલે T તાપમાન હતું, V0 એટલે શરૂઆતનું. હવે આપણે એક બીજા ક્રમ આપી દઈએ બેને કે V0 ને V1 ને VT ને V2 આપી દઈએ એટલે કે સર્વ પ્રથમ અને દ્વિતીય કદ, શરૂઆતનું કદ, અંતિમ કદ. શરૂઆતનું તાપમાન, અંતિમ તાપમાન આપણે કહી શકીએ તો V2 ના છેદમાં V1 બરાબર E2 ના છેદમાં T1. હવે આપણે V1 ના છેદમાં T1 એટલે કે આ જો V1 નું અહીંયા લઈ આવો, આ V1 ને અહીંયા લઈ આવો તો V1 ના છેદમાં T1 અને V2 ના છેદમાં T2 ક્રોસ કર્યા છે. આવો એટલા માટે કે આપણે V અને T વચ્ચેનો સંબંધ તારવવો છે. એટલે કે VT બરાબર તો અચળ થયું, એને અચળાંક K2 આપી દઈએ. બોઇલમાં K1 આપ્યું તો અહીંયા K2 આપી કે V ના છેદમાં T બરાબર અચળ. તો T ને જો સામે લઈ જઈએ તો V બરાબર K2 * T. જો K2 કાઢી નાખીએ તો ચલે છે નિશાની આવે, V ચલે છે T, એનો મતલબ કે V એટલે કદ અને T એટલે તાપમાન. તાપમાન અને કદ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. તાપમાન અને કદ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. V ચલે છે T. જેમ તાપમાન વધે એમ એના કદમાં વધારો થાય એટલે જ ઉનાળામાં ટ્યુબ છે એ ફાટી જાય, ટાયર ફાટી જાય. ઓકે, જો દબાણ અચળ રહે તો નિશ્ચિત દળના વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. જો શબ્દ વાક્યો છે નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં. તાપમાન વધે તો એના કદમાં પણ વધારો થાય છે. હવે આપણે એમની વચ્ચેનો એક આલેખ છે, કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે ને એને સમભાર કીધો છે, આઇસોબાર. કારણ કે અહીંયા જથ્થો આપણે અચળ લીધો હતો. જો આની પહેલા આઇસોટોપ હતો, તાપમાન. જો આ યાદ રાખજો, MCQ માં પૂછાય આવા પ્રશ્નો, જી નીટ ની અંદર પણ પૂછાય કે V વિરુદ્ધ T નો આલેખ છે એ નીચેનામાંથી કેવો આલેખ છે? આઇસોબાર, આઇસોટોપ, બરાબર. તો એમાંથી આવશે આ આઇસોબાર. કારણ કે એમાં જે જથ્થો છે એ અચળ છે. બોઇલની અંદર આપણે તાપમાન અચળ રાખ્યું હતું એટલે એને આઇસોબાર, દબાણ અચળ રાખ્યું છે. હવે V વિરુદ્ધ T નો આલેખ જ્યારે દોરવામાં આવે ત્યારે આ અક્ષ ઉપર કદ લીધું V અને નીચેની અક્ષ ઉપર તાપમાન લીધું છે. જોજો મિત્રો, અહીંયા મેં -300 થી તાપમાન શરૂ કર્યું છે પણ બધી જ રેખાઓ છે ઈ -273.15 આ અક્ષને અડી જાય છે. તો સિમ્પલી આપણને એવું દેખાય છે કે જ્યારે તાપમાન -273.15 કે જેને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે ત્યારે વાયુનું કદ કેવું છે? 0 છે. પણ વાસ્તવમાં કોઈ પણ વાયુ એવો નથી કે જેનું કદ 0. કદ 0 થાય તો કઈ નથી એમ.
તો એવો તો વાયુ કોઈ અસ્તિત્વ ધરાવતો નથી. આ એક કાલ્પનિક વાત છે, કલ્પિત વાત છે, આદર્શ વાત છે. વાસ્તવમાં કોઈ પણ વાયુ છે એ આ તાપમાને એનું કદ 0 થતું નથી. એ પહેલા જ એનું વાયુનું રૂપાંતર શેમાં થઈ જાય છે? પ્રવાહીમાં થઈ જાય છે. વાયુનું રૂપાંતર પ્રવાહીમાં થઈ જાય છે. એટલે કે આ જે છે એ આદર્શ પરિસ્થિતિ છે. વાસ્તવમાં આપણે આ પરિસ્થિતિ મેળવી શકતા નથી. સૌથી જો આની અંદર અલગ અલગ દબાણે આ આલેખ લીધેલા છે કે એક વાયુનું દબાણ P1 લીધું છે ત્યારે એની રેખા આ મળે છે, P2 લીધું છે, P3 લીધું છે, P4 લીધું છે. પરીક્ષાની અંદર એક વખત એવો પણ પ્રશ્ન પૂછાણો તો આ આલેખ આપ્યો હતો, આ વસ્તુ ન આવી હોય અને એમાં પૂછ્યું કે કયું દબાણ વધારે હશે, તો તમે એકદમ સિમ્પલી કહી શકો કે ભાઈ કદને દબાણને સીધો સંબંધ છે. અને એ કેવો છે તો કે વ્યસ્ત સંબંધ છે. આપણે બોયલના નિયમ ઉપરથી પડી ગયા કે P ચલે છે 1/V. અહીંયા આપણે તાપમાન અચળ રાખ્યું. હવે જો કદ વધે એનો મતલબ કદ મોટું થાય. ફુગાને યાદ રાખવાનું, હવા ભરેલો ફુગો, કદ મોટું છે, તમે એને દબાવો, તમે શું કર્યું? દબાણ વધાર્યું તો કદ ઘટ્યું. તો કદ ક્યાં ઘટે છે? તો કે અહીંયા કદ ઘટે છે, તો એનું દબાણ શું હશે? વધારે હશે. એનો મતલબ કે P1 થી P4 માં સૌથી વધારે કોનું હશે? તો કે P4 નું દબાણ સૌથી વધારે હશે. એટલે કે P1 is less than P2 is less than P3 is less than P4. સમજાણી વાત? ફુગાને ઉદાહરણ યાદ રાખવાનું. તમે દબાવો છો, પ્રેશર દબાણ વધારે આપો છો તો કદ કેવું થયું? નાનું થયું. કદ નાનું થયું, નીચે આવ્યું. તો એનો મતલબ કે આ નીચેની લાઈનમાં આમ કોણ આવે છે? તો કે P4. ત્યાં દબાણ કેવું હશે? વધારે હશે. તમે ફરીથી છોડી દો છો ફુગાને. એક ફોર એક્ઝામ્પલ છે કે તો એનું કદ વધ્યું તો એનું દબાણ કેવું હશે? ઓછું હશે. તો આ રીતે આવા પ્રશ્નો પૂછ્યા હોય તો એના ઉપરથી એનો આન્સર પણ આપણે આપી શકીએ. આ આલેખને સમભાર અથવા તો આઇસોબાર કહેવાય, કારણ કે અહીંયા જથ્થો, દરેક વાયુનો ચોક્કસ સરખો જથ્થો લેવામાં આવેલો છે. ઓકે, સૌથી નીચું કાલ્પનિક તાપમાન કે જે તાપમાને વાયુઓ શૂન્ય કદ ધરાવે છે, જો અહીં મેં વાત કરી કદ શૂન્ય થઈ જાય એને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. આ એની વ્યાખ્યા છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શું? કે જે તાપમાને વાયુઓ નું શૂન્ય કદ ધરાવે છે એ તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. બધા જ વાયુઓ ઘણા નીચા દબાણે અને ઊંચા તાપમાને ચાર્લ્સનો નિયમ પાળે છે. આ વાત યાદ રાખવાની છે, પરીક્ષામાં પૂછાય ઘણી વખત. ચાર્લ્સનો નિયમ ક્યારે વાયુઓ પાળે છે? તો કે એના માટે નીચું દબાણ અને ઊંચા તાપમાને ચાર્લ્સના નિયમનું અનુસરણ કરે છે. તો આ વાત હતી એ ચાર્લ્સના નિયમની. મેં તમને એક બીજી વાત કીધી કે ભાઈ નિરપેક્ષ શૂન્ય તાપમાન, બરાબર, અને જ્યારે વાયુનું કદ શૂન્ય, પણ કદ શૂન્ય થાય તો એ પરિસ્થિતિ આદર્શ પરિસ્થિતિ છે. વાસ્તવિકમાં આપણે પરિસ્થિતિ મેળવી શકતા નથી. હવે ગેલ્યુસેકનો નિયમ. તો ગેલ્યુસેકનો નિયમે શું કીધું? એને દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ જોયો કે ચોક્કસ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે P ચલે છે T. જેમ તાપમાન વધે એમ દબાણ પણ વધે. મેં હમણાં જે વાત કરી હતી ને એ જ ઉદાહરણમાં હું થોડુંક વધારે તમને કહું તો, તમે તમારી પાસે હવા માપવાનું મીટર હોય ને, એ દબાણ માપે છે. તો ઘરેથી તમે જો ટાયરમાં હવાનું દબાણ માપશો, પછી થોડાક સમય પછી આગળ જઈ કાર ચલાવી, ગાડી ચલાવી અને પાછું દબાણ માપશો ને તો બે દબાણમાં ડિફરન્સ હશે. એનું કારણ શું? તમે ઘરે તમારી કાર એ પડી હતી, એનું તાપમાન નોર્મલ ટેમ્પરેચર હતું 25 થી 28 અંશ સેલ્સિયસની આજુબાજુ. જ્યારે રોડ ઉપર ફૂરફાટ દોડે છે ત્યારે એનું તાપમાનમાં વધારો થાય છે. ટાયરને અડશો તો એ ગરમ થશે. એનું તાપમાન 35,
ની આજુબાજુ અથવા તો એનાથી આસપાસ થશે, વધારે થશે. ઘરે તમે માનો કે એનું દબાણ માપ્યું છે તો 27 જોવા મળ્યું છે પીએસઆઈ. 10-15 કિલોમીટર ચલાવીને તમે જ્યારે એનું દબાણ માપશો ને તો એ દબાણમાં વધારો જોવા મળશે, કારણ કે ગરમી થયું, તાપમાન વધ્યું, એટલે તાપમાન વધતા એના દબાણમાં વધારો એ 30-32 તમને જોવા મળશે. તો જેમ તાપમાન વધ્યું એમ એના દબાણમાં પણ શું થયો? વધારો થયો. કે ચોક્કસ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. P ચલે છે, T ચલે છે નિશાની દૂર કરવી હોય તો આપણે સપ્રમાણતા અચળાંક K3 શું કામે? તો કે K1 K2 આપણે લઈ લીધા આગળ કે P બરાબર K3 * T, જ્યાં K3 એ સપ્રમાણતા અચળાંક છે અને P વિરુદ્ધ T નો દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ આઇસોકોર. જો અહીં યાદ રાખજો, કદ, વોલ્યુમ, કોર માટે છે. અહીંયા શું હતું? સરખો જથ્થો હતો એટલે એને આઇસોબાર કીધું તો સમભાર. આ આઇસોકોર સમાન કદ ધરાવતો આલેખ. દબાણ વિરુદ્ધ તાપમાન. બધી જ રેખાઓ 0 થી શરૂ થાય છે, V1, V2 અને V3, V4. તો આ અલગ અલગ 4 રેખાઓ છે અને એમાંથી તમને જો પૂછવામાં આવે કે V1, V2, V3, V4 માંથી કોણ વધારે હશે, તો મેં આગળ કીધું હતું એ જ મુજબ કે દબાણ અને કદ વચ્ચેના સંબંધથી તમે મેળવી શકો કે દબાણ વધારે છે, મેં દબાણ વધાર્યું તો કદ ઓટોમેટિક કેવું થશે? નાનું થશે. તો આ જે દબાણ વધારવામાં આવે ત્યારે કદ V1 એ નાનું હશે, એટલે કે V1 is less than V2 is less than V3 is less than V4. કારણ કે V4 માં તમે જાઓ ને તો અહીં દબાણ ઓછું છે આલેખમાં, ઉપર જાવ ને દબાણ વધતું જાય તો V4 કરતા V3 કરતા V2 કરતા V1 છે એ નાનું હશે, કારણ કે દબાણ વધે છે. તો પરીક્ષામાં આવો આલેખ આપી દીધો હોય અને એમાં 4 ઓપ્શન આપ્યા હોય ને એમ કે કયો ઓપ્શન સાચો છે, તો આના ઉપરથી આપણે કહી શકીએ કે V4 એ સૌથી વધારે હશે. એનું કારણ કે ત્યાં દબાણ છે એ કેવું છે? ઓછું છે, એટલા માટે. તો આ ગેલિયસ એકનો નિયમ આપણે જોયો કે P ચલે છે T. જો મિત્રો આ ખાસ આડાવડા ન થાય, યાદ રાખજો. બોલ P ચલે છે 1/V. અહીંયા ચાર્લ્સનો નિયમ તો V ચલે છે T, આ યાદ રાખવાનું. પછી બધું આવડી જશે. V ચલે છે T અને ગેલિયસ એકનો નિયમ P ચલે છે T. બાકીને બે રાશિ અચળ હોય. અહીંયા P અને T છે ને, તો અચળ શું હશે? તો કે V અને એનો જથ્થો. અહીંયા V અને T છે તો અચળ શું હશે? તો કે P અને જથ્થો. પહેલામાં 1/P ચલે છે 1/V હતું, તો ત્યાં તાપમાન અને એનો જથ્થો છે એ અચળ રહ્યો હતો. હવે એવોગેડ્રોના નિયમ વિશે ચર્ચા કરી. એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે અલગ અલગ વાયુઓ લીધા, પણ એ બધાયનું કદ સમાન રાખ્યું. સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ. તાપમાન પણ બધાયનું કેવું રાખ્યું? સમાન. એક જ તાપમાને બધાયની વિશેની અવલોકન કર્યું. સમાન તાપમાન. જોજો મિત્રો શું સમાન રાખ્યું? કદ સમાન રાખ્યું, V સમાન રાખ્યું, તાપમાન T સમાન રાખ્યું અને સમાન દબાણ એટલે P પણ સમાન રાખ્યું. 3 વસ્તુ એની સમાન રાખી દીધી. એક તો V, T અને P. બરાબર. આ ત્રણેય વસ્તુ સમાન રાખી. વાયુ અલગ અલગ હતા. એક N2 હતો, એક O2 હતો, એક Cl2 હતો. એવા બધા અલગ અલગ CO2 વાયુ અલગ અલગ હતા. પણ એ બધા જ વાયુઓનું કદ, તાપમાન અને દબાણ સમાન રાખી અને પછી જ્યારે એનું અવલોકન કરવામાં આવ્યું તો બધામાં તેના અણુઓની સંખ્યા છે ને એ સમાન જોવા મળી. એટલે કે જ્યારે સમાન કદ, સમાન તાપમાન અને સમાન દબાણે પરિસ્થિતિમાં સરખી સંખ્યાના અણુઓ ધરાવે છે, એટલે કે બધા જ માં અણુઓની સંખ્યા સમાન છે. ફોર એક્ઝામ્પલ કે O2 છે એ 1 લાખ અણુઓ થયા તો એ જ પરિસ્થિતિમાં N2 1 લાખ જ થશે, એ જ પરિસ્થિતિમાં CO2 પણ 1 લાખ જ થશે. કે જ્યારે દબાણ
કદ અને તાપમાનની પરિસ્થિતિ સમાન રાખવામાં આવે ત્યારે એમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા પણ એક સમાન રહે છે. V ચલે છે n. ફરીથી આપણે ચલે છે નિશાન દૂર કરીએ તો V બરાબર K4 * n, જ્યાં K4 છે એ સપ્રમાણતા અચળાંક છે. n એ એની સંખ્યા જથ્થો દર્શાવે છે, આમ જોઈએ તો મોલ દર્શાવે છે. વાયુના 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા 6.022 × 1023 આ એક નક્કી કરેલી છે અને જેને એક મોલ સ્વીકારાયેલું છે અને આ આંકને એવોગેડ્રો આંક તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, 6.022 × 1023 એવોગેડ્રો આંક તરીકે ઓળખવામાં આવે છે. પ્રમાણિત તાપમાન અને દબાણે આ એક પરિસ્થિતિ છે. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. પ્રમાણિત તાપમાન અને દબાણે દરેક વાયુઓનો 1 મોલ છે ને એનું કદ પણ કેવું હોય? સમાન છે. તમને એમ કે 1 મોલ O2 વાયુને 1 મોલ N2 વાયુ, તો બંનેનું કદ પણ કેવું હશે? સમાન હશે. અને એ સમાન કદને 22.something લિટર તરીકે દર્શાવવામાં આવે છે. હવે તો વાયુના મોલની સંખ્યા તો સમજાણું મિત્રો. એવોગેડ્રોનો શું છે? તો કે જે 3 વસ્તુ સમાન રાખ્યું, કદ, તાપમાન અને દબાણ સમાન રાખવામાં આવે ત્યારે વાયુમાં રહેલા અણુઓની સંખ્યા પણ સમાન હોય. V ચલે છે n. ફરીથી એક વખત રિપીટ કરું છું. બોય P ચલે છે 1/V. એના પછી ચાર્લ્સ આવ્યો, V ચલે છે T. એના પછી ગેલ્યુસેક આવ્યો, તો ગેલ્યુસેકે કીધું P ચલે છે T અને એવોગેડ્રો V ચલે છે n. હવે વાયુના મોલની સંખ્યા અને ઘનતા વિશેનો સંબંધ આપણે દર્શાવીએ કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. સ્વાભાવિક છે. m એનું દળ, વજન અને કેપિટલ M એટલે એનું આણ્વીય દળ. કોનું આણ્વીય દળ? તો કે જે વાયુની વાત કરતા હોય એ વાયુ. પરંતુ આગળ આપણે ભણી ગયા એવોગેડ્રોમાં કે કદ છે એ એના મોલના સમપ્રમાણમાં છે. V બરાબર K4 * n. તો n ને તમે કરતા બનાવો, કારણ કે આ n ની જગ્યાએ આપણે કિંમત મૂકવી છે એટલે n બરાબર V/K4. હવે આ n ની જગ્યાએ હું V/K4 મૂકું તો V/K4 બરાબર m ના છેદમાં કેપિટલ M, દળના છેદમાં આણ્વીય બળ. હવે જો V ને કરતા બનાવું તો K4 અહીંયા આવતો રહે કે V બરાબર K4 * m ના છેદમાં કેપિટલ M. હવે આ જે m છે કેપિટલ M, એને જો હું કરતા બનાવું તો અહીંયા લઈ લઉં તો કદ છે નીચે આવતું રહે. તો કેપિટલ M એટલે કે આણ્વીય દળ બરાબર K4 * m/V, દળના છેદમાં કદ. તો આવું તો ક્યાંક ભણ્યા હતા. ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો ઘનતા m/V ની જગ્યાએ હું d લખી શકું. જો m/V = d, તો m = K4 * d. K4 તો અચળાંક છે, એને દૂર કરીએ તો m ચલે છે d, એનું ઘનતા છે એના આણ્વીય દળના સમપ્રમાણમાં છે. વાયુની ઘનતા તેના આણ્વીય દળના સમપ્રમાણમાં છે. જો લખ્યું છે કે વાયુની ઘનતા તેના આણ્વીય દળને સમપ્રમાણમાં છે. જે વાયુ બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક અને એવોગેડ્રો નિયમનું ચુસ્તપણે અનુસરતો હોય એવા વાયુને આદર્શ વાયુ કહે છે. પણ દીવો લઈને ગોતવા જાવ તો એવો આદર્શ વાયુ મળે નહીં, કારણ કે આ એક પરિકલ્પિત પરિસ્થિતિ છે. સેમ આવી જ પરિસ્થિતિ જોવા મળતી નથી. કોઈ ચોક્કસ ગાળાની અંદર એ વાયુ આદર્શ વર્તણૂક દર્શાવે, પણ તાપમાન દબાણના દરેક ગાળામાં એ વાયુ આદર્શ વર્તણૂક દર્શાવતા નથી. એટલે વાસ્તવમાં કોઈ પણ વાયુ છે એ આદર્શ વાયુ નથી. પણ આદર્શ વાયુ કોને કહેવાય? તો એની વ્યાખ્યા આપણને આપી કે જે બોયલ, ચાર્લ્સ, એવોગેડ્રો નિયમને ચુસ્ત રીતે પાલન કરતો હોય એવા વાયુને આદર્શ વાયુ કહે છે. પણ વાસ્તવિક રીતે આવો કોઈ વાયુ એ આપણને જોવા મળ્યું નથી. આ જે છે એ પરિકલ્પિત એટલે કે એક કાલ્પનિક વાયુ આપણે કહી શકીએ. તો આ પરીક્ષા માટેના ખાસ મહત્વના બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક અને એવોગેડ્રોનો નિયમ, આના પછીના આપણે લેક્ચરની અંદર આદર્શ વાયુ સમીકરણ વિશેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.